રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે રાજકોટ ખાતે વધુ એક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજકોટ આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં 2200 જેટલા સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ત્યારે સ્વાઇન ફ્લૂના રોગ સામે સારવાર પૂરતી નહીં મળતી હોવાથી મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હોય છે. આવા દર્દીઓને રાજ્ય સરકારના પાપે મોટા બિલો ચૂકવવા પડી રહ્યા છે. સ્વાઇન ફ્લૂને ડામવામાં કે તેની સારવાર આપવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, જેને લીધે લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં મોટા બિલો ઉઘરાવે છે તેવી માહિતી રાજ્ય સરકારને મળી હોવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોઈ આવી હોસ્પિટલો અંગે ફરિયાદ કરશે તો તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. સ્વાઇન ફ્લૂમાં 1 જાન્યુઆરીથી શરૂ કરી અત્યાર સુધી રાજ્યમાં લગભગ 2200 જેટલા કેસો નોંધાયા છે. ખાનગી હોસ્પિટલો સારવાર નથી આપતી એવી કોઈપણ દર્દી તરફથી, કોઈપણ નાગરિક તરફથી હજુ સુધી સરકારને કોઈ ફરિયાદ મળી નથી. ખાનગી હોસ્પિટલોમાં ચાર્જ વધારે લેવાય છે એવી ફરિયાદ રાજ્ય સરકારને સ્વાભાવિક છે કે મળી છે કે તમે જે સારવાર કરો એનો બધો જ જે ખર્ચો છે એ ખર્ચમાં મુખ્ય જે ખર્ચો છે કે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દી દાખલ થાય અને એનો જે ટેસ્ટ કરવાનો છે, સ્વાઇન ફ્લૂ પોઝિટિવ છે કે નેગેટિવ, અને એનો જે 5,500 રૂપિયા જેટલો ખર્ચ છે, તો ખાનગી હોસ્પિટલના દર્દીઓનો ટેસ્ટ પણ અમે સરકારમાંથી ફ્રી ઓફ કોસ્ટ કરી આપીએ છીએ. છતાં ક્યાંય વધારે ચાર્જ લીધો છે એવું અમારા ધ્યાન પર આવશે તો એ હોસ્પિટલો સામે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. ખાનગી હોસ્પિટલો સ્વાઇન ફ્લૂના દર્દીને બેફામ લૂંટી રહી છે, તેમ છતાં રાજ્યના આરોગ્ય મંત્રી હજુ ફરિયાદ કોઈ કરવા આવે તેની રાહ જોઈને બેઠા છે. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.